નમસ્કાર મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું આઈટીઆઈની અંદર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપની અંદર જે વેકેન્સી પડી છે એ વેકેન્સીમાં ક્વોલિફિકેશન શું છે, એક્સપિરિયન્સ કેટલો છે, તેમજ સિલેબસ કેટલો છે, એક્ઝામ ફી કેટલી છે, તેમજ વાંચવા માટે બેસ્ટ બુક કઈ છે એ બેસ્ટ બુક વિશે પણ તમને હું માહિતી આપીશ. તેમજ ટોટલ કાસ્ટ વાઇઝ વેકેન્સી કેટલી છે તેના વિશે પણ તમને હું આ વિડીયોની અંદર માહિતી આપીશ. તો સૌપ્રથમ તમે નવા હોય તો આ વિડીયોને શેરને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને કમેન્ટમાં પણ લખીને જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. તો ચાલો આપણે ચાલુ કરીશું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આઈટીઆઈની જે વેકેન્સી પડેલી છે એમાં વેબસાઇટથી એટલે કે ક્યારથી તમે એપ્લાય કરી શકશો તો 20/7થી તમે એપ્લાય કરી શકશો, 3/8 સુધી એપ્લાય કરી શકશો. જગ્યાની વાત કરીશું મિત્રો તો અહીંયા કાસ્ટ વાઇઝ કેટલી વેકેન્સી છે એ તમે અહીંયા ટોટલ વેકેન્સી તેમજ કાસ્ટ વાઇઝ વેકેન્સી પણ તમે અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ છે મિત્રો, જો તમે હેન્ડીકેપ અથવા દિવ્યાંગ હોય તો તમને જે લાગુ પડતા ક્રાઇટેરિયા છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો વાત કરીએ ખાસ ઉંમરની તો ઉંમરમાં તમને અહીંયા છૂટછાટ આપવામાં આવેલી છે. તમારા કાસ્ટ વાઇઝ કેટલી ઉંમરમાં તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે તે પણ તમને અહીંયા માહિતી આપેલી છે. મિત્રો ખાસ વસ્તુ છે પગાર કેટલો છે, તો પગાર તો તમે અહીંયા જોઈ શકો છો કે પગારમાં નાણાં વિભાગ દ્વારા 40,800ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉપરોક્ત ધરાવના અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે. મિત્રો સેલેરી પણ રહેશે તેમજ અન્ય લાભ પણ તમને મળવાપાત્ર રહેશે પ્રથમ 5 વર્ષ માટે. મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીશું આપણે તો અહીંયા શૈક્ષણિક લાયકાત તમે અહીંયા જોઈ શકશો. તેમજ 1 વર્ષનો જે એક્સપિરિયન્સ છે મિત્રો એ એક્સપિરિયન્સ પર તમને અહીંયા બતાવવામાં આવશે. ઇલેક્ટ્રિકલ ગ્રુપ છે, નેમ ઓફ ધ ટ્રેડ શું છે તેમજ એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. 3 year ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ વિથ 2 year પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઇન ધ રિલેવન્ટ ફ્રી, એટલે કે 2 વર્ષ તો તમારો પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ હોવો જોઈએ. તેમજ બેચલર ડિગ્રી હશે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ વિથ 1 year પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ, એટલે કે તમારી પાસે જો ડિગ્રી હશે તો 1 વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે અને તમારી પાસે જો ડિપ્લોમા હશે તો તમારે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. મિત્રો નેક્સ્ટ વાત કરીશું આપણે કે જે વેકેન્સી છે એની અંદર ટોટલ શૈક્ષણિક લાયકાત જેવી કોમ્પ્યુટરની જાણકારી તમને હોવી જોઈએ. અરજી કરવાની ટોટલ પ્રોસેસ શું છે, મતલબ કેવી રીતના અરજી કરી શકશો તો તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમને અહીંયા માહિતી આપેલી છે. મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો આ વખતે પરીક્ષા ફી થોડી વધારે છે. બિન અનામત વર્ગ 500 રૂપિયા છે અને અનામત વર્ગ 400 રૂપિયા છે. મિત્રો આ પરીક્ષા ફી તમને પાછી મળી જશે. તમે એક્ઝામ આપવા જશો તો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો વાત કરીશું કે સિલેબસ શું છે, પરીક્ષાની સિસ્ટમ શું છે, પદ્ધતિ તો તમે અહીંયા જોઈ શકો છો. પાર્ટ ઈની અંદર ડેટા ઇન્ટરપ્રિટેશન છે 30 માર્ક્સ, ગણિતિક કસોટી છે 30 માર્ક્સ, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્ક્સ, એમ કુલ પાર્ટ ઈની અંદર 90 માર્ક્સ છે. પાર્ટ બીમાં સંબંધિત વિષયને લગતા માટે 120 માર્ક્સના ગુણ છે. એટલે ટોટલ તમે અહીંયા જોઈ શકો 210 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવેલા છે. અહીંયા જે પણ નિયમ છે એ તમને અહીંયા બતાવેલ છે. પરીક્ષાનું આયોજન શું છે, પરિણામની પ્રસિદ્ધિ ક્યારે થશે, મતલબ એ પણ અહીંયા તમને માહિતી આપેલી છે. પ્રોસેસ શું છે, નિમણૂક કેવી રીતના થશે તો એની વિશે પણ તમને માહિતી આપેલી છે. અગત્યની સૂચનાઓ શું છે તો એ સૂચનાઓ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો આના માટે હવે વાત કરીશું કે બેસ્ટ બુક કઈ છે. તમને હું આ વિડીયોની અંદર એટલે કે કમેન્ટની અંદર અથવા ડિસ્ક્રિપ્શનની અંદર તમને હું સજેસ્ટ કરીશ જે વાંચવા માટે જે બેસ્ટ બુક છે એ બુક કઈ છે, તમે સૌથી સારું એવું તમને ગાઈડ કરશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો તમારા મિત્રોને જરૂર શેર કરજો, લાઈક કરો તેમજ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો.